જીવનમાં હાસ્યની સાથે દર્દ હોય તો જીવન જીવવાની મજા આવે કે तूफान ही तूफान है जिंदगी में तूफान है जिंदगी में कहाँ ढूंढे हम किनारे दुश्मनों की भी हद हो गई दुश्मनों की भी हद हो गई अब हम कहाँ ढूंढे सहारे खिजा है नजर आती नहीं खिजा है नजर आती नहीं कहाँ ढूंढे हम बहारे કારણ કે પ્રેમમાં શાયરી બહુ સારી લાગે ઊંધ મૂંધ પીડા હોય આમ તો માણાને પ્રકાર ઘણાય થાય તમને તમે જો હમણાં એકવાર એક હોટલમાં બોર્ડ મારેલું હતું કે અમારે ત્યાં બધી રસોઈ ઇલેક્ટ્રિક સાધનોથી બનાવવામાં આવે છે એક ભાઈ તો હારી પટ્ટે ખાઈ લીધું કે વાહ મજા આવી ગઈ ત્યાં થોડીક વાર થઈ એટલે બિલ આવ્યું 23 રૂપિયા જમવાનું બિલ થોડીક વાર થઈ વળી 35 રૂપિયા બીજું બિલ આવ્યું કે આ શેનું છે તો કે ઇલેક્ટ્રિક બિલ છે હવે ભાઈ મારી નાખશો બોલો ખાવા કરતા ઓલું બિલ વધારે આવે મરી જ રહી ને આ તો કાંઈ નહીં પણ હમણાં મુંબઈમાં એકવાર મજૂર હમણાં બધા હડતાલ ઉપર ઉતરી ગયા તો ચિંતાનો બધો દેકારો થઈ પડ્યો કે આ મજૂર બધા કેમ હડતાલ ઉપર હતું પછી વાત કરી યુનિયનના મોટા નેતા હતા મજૂરના એ પૂછ્યું કે ભાઈ શું વાંધો છે તો કે અમારે મોટી તકલીફ છે એ કે તો કે કેમ તકલીફ છે નહીં કે તો કે જો આ કોન્ટ્રાક્ટર છે એને તમે ક્રિકેટની ટીમમાં લીધા એન્જિનિયરને લીધા તો મજૂરને શું કામ નહીં અરે ભાઈ એ મજૂર ને એ કે એન્જિનિયરને પણ આવી ગણતરી કરે લે હમણાં અમે એકવાર ટ્રેનમાં જતા હતા એક બાબુભાઈ બધા કરતા હશે મને એમ કે બાબુભાઈ કંઈક સારું માણા હશે એ બાબુભાઈ થોડીક વાર થઈ બાબુભાઈને સિગરેટ પીવાની આદત હતી થોડીક વાર થઈ એટલે ઊભા થઈને દરવાજા પાસે જઈને સિગરેટ પીતા હતા ઘણા તમને ખબર છે ટ્રેનમાં અપલખણા બહુ હોય મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા ઊભા થઈને બાબુભાઈ પાસે ગયા કે ક્યાં ગામ જવું છે એટલે ઓલો કે મુંબઈ જવું છે ઘણી વાર તકલીફ ઊભી કરી દઈએ એટલે પછી બાબુભાઈને વળી ઓલા ભાઈ ખિસ્સામાં ઓલો સિગરેટ પીએ છે છતાંય બાબુભાઈને ખિસ્સામાંથી કાઢીને દીધી કે સિગરેટ પીશો એટલે બાબુભાઈ કે મને તમારી સિગરેટમાં રસ નથી થોડીક વાર થઈ એટલે કે તો એમ કરો મારી પાસે વિસ્કી છે કે આપણે વિસ્કી પીએ બાબુભાઈ કે મને તમારી વિસ્કીમાં રસ નથી ઓલા ભાઈ કે ગમે એમ કે તો કેમ કરો ગંજી પત્તા કાઢવું કે આપણે બે ગંજી પત્તા રમીએ ટાઈમ પાસ થાય મને તમારા ગંજી પત્તામાં રસ નથી થોડીક વાર થઈ ઓલા ભાઈ કે એમ કરો આપણે શાંતિથી બેસીએ કે મારા વાઈફ સાથે તમારી ઓળખાણ કરાવું મને તમારી વાઈફમાં રસ નથી લે બાબુભાઈને શેમાં રસ છે કઈ ખબર પડે આવા માણા થાય નિશાળમાં ઘણી વાર જોખમ થાય ને હમણાં નિશાળમાં માસ્તરે છોકરાને પૂછ્યું હતું કે મગન ઊભો થાજો અહીં એ કે અવાજ થાય તે પેલા પ્રકાશ દેખાય છે ને પછી કેમ અવાજ સંભળાય છે છોકરો મગન કે હાવ સીધી વાત છે સાહેબ કે કારણ કે આંખ છે એ કાનની આગળ છે ને એટલે પેલા દેખાય ને પછી સંભળાય માસ્તરને એમ થઈ રાજીનામું દઈ દઉં આ છોકરા બધા મરાવી દેશે પૂછાય નહીં કહું છું માસ્તર વળી બીજો સવાલ કર્યો મગનને ઈ કે હું છે ને તારા જેવડો હતો ને ત્યારે અંગ્રેજી કડકડાટ બોલતો એટલે મગન કે સાહેબ પણ તમને કોઈ ખારા સાહેબ ભણાવતા હશે ઠામું કુવામાં હોય તો વેડામાં આવે ને ચારે બાજુથી હલવાવટ છે બૈરાઓ બહુ જોરદાર વાતો કરતા હમણાં બે બેનો વાત કરતા હતા એક બેન બીજા બેનને કે માણસો જોઈ કે ચંદ્ર ઉપર જવા માંડ્યા કે એટલે ઓલી બીજી બેન કે હા પણ શું થાય કે આપણે તો ઘરના કામમાંથી નવરા જ નથી થતા કઈ જાશું ભાઈ એમ થોડું જવાનું હમણાં પ્રાણી સંગ્રહાલયમાં એક ભાઈ ફરવા ગયા હતા એમ બધા ફરતા હતા કેટલું વાત ફરવા આવ્યા બધા માણસો તે ઓચિંતાની સિંહે જોરથી ત્રાડ નાખી શું ભાગી થઈ ગઈ કેટલાય બધા ભાગી ગયા એક જણો ટેસ્ટથી ઊભો હતો એટલે ઓલા ચોકીદારે પૂછ્યું કે તમને બહાદુર લાગો છો કે બીક નથી લાગતી હવે એ કે આવી ત્રાડું તો રોજ ઘરે સાંભળું છું તો મજા બાપા કે ઊભો રહે એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે કહું છું હમણાં એક બેન કહેતા હતા બહેનોની વાત લીધી છે એકાદ વાત લઈ લઉં એક બેન કે હમણાં એ કે વસંતભાઈ મેં એક જ્યોતિષને ખોટા પાડ્યા મેં કીધું વરી એને કેવી રીતે ખોટા પાડ્યા
મને કે ઈ મને કહેતો તો ઈ કે તમારો પતિ છે ને ઈ કે નબળી ચાલ વાળો હશે ઈ કે ઈ વરી કઈ જાતનું નબળી ચાલ વાળો લૂલો લંગડો એવો મને કે આ એવું કઈ કહેતા હતા પણ મેં ઈ કે એને ખોટો પાડ્યો મેં ડ્રાઈવર હારે લગ્ન કરી લીધા ઈ ભાગે લ્યો ભાઈ હમણાં એક છોકરો કહું છું એક સ્ટોરમાં ગયો હોય કે ભાઈ ઓલી સાઈ લાવો ને ડાઘ પડી ગયા હોય દૂર કરવા સાઈના ડાઘ દૂર કરવાની દવા લાવો ઓલા એ દીધી દવાની શીશી 3 દી પછી છોકરો પાછો આવ્યો કે કેમ ઓલા ડાઘ વયા ગયા ને સાઈના તો કે ઈ તો વયા ગયા પણ તમારી દવાના ડાઘ નથી જતા એના હાટું કઈ ગયો મરી રહી ને આમાં કહું છું અમને ઘણા કાગળ આવે ને મને હમણાં એક ભાઈનો કાગળ આવ્યો તો મને કે વસંતભાઈ મેં કીધું બોલો તો મને કે તમે જોક્સ લખીને મોકલો કે પસંદ પડશે ને તો તમને ઇનામ મોકલશું કે એટલે મેં કીધું તમે ઇનામ મોકલો પસંદ પડશે જોક મોકલીશ લઈ લેવું સમાજમાંથી બધું હમણાં આ તો કાંઈ નહીં પણ જોજો કે ઘણી વાર ઘણા બેસવા જાય એમાં જોક્સ બનતા હોય હમણાં એક ભાઈના ઘરે હું ટેસ્ટથી બેઠો હતો તો ઓચિંતન થોડીક વાર થઈને તો એક છોકરો આમ હળિયા પટી કરતો હતો ઘરમાં સોફા ઉપર ચડી જાય ઉમાંથી ઉલગુલાટિયા ખાઈને એટલે મેં કીધું આ કોણ હળિયાહળી કરે છે મને કે મારો દીકરો જ છે ઝડપી કુમાર નામ એનું એટલે મેં કીધું પણ આ ઝડપી કુમાર નામ કેવી રીતે રાખ્યું તો મને કે 7મે મહિને આવ્યો છે લે સારું છે ભાઈ તો એક્સપ્રેસ ડિલિવરી ભાઈ એટલે ક્યાંય પણ જો તમારી દ્રષ્ટિ હાસ્યની હોય તો ગમે ત્યાંથી હાસ્ય મળી જાય એકવાર શિક્ષકે મારા છોકરાને પૂછ્યું કે 3 ને 3 કેટલા થાય એટલે મારો છોકરો કે 6 વેરી ગુડ કે હાલે 6 ચોકલેટ ઇનામ મારો છોકરો કે સાહેબ ચોકલેટ દેવાના હોત તેમ પેલે કીધું હોત તો 25 કેત ને હમણાં કહું છું બસની એક લાઈન હતી જોરદાર એ બસમાં તમને ખબર છે ને હવ કોણિયું ભરાવતા ને માથું મારે માલ ખાય શું એ ધક્કા ધક્કી કરતા હતા એમાં એક ભાઈ આ ટેલિફોન જેવડી મૂછવાળા ધક્કા ધક્કી કરતા એ કાકા હવે પેલી લાઈનમાં બેઠા હતા અહીંયા પેલી લાઈન આગળ પહોંચી ગયા ઓલા ભાઈ એટલે કાકા કે જોતો નથી અહીંયા ઊભા છે લાઈનમાં 1.5 કલાકથી એટલે મૂછવાળો ભાઈ કે ડબ નહીં હોય એક ઝાપટ દઈશ ને કે તો લાલ દરવાજા આગળ નાખી દઈશ કે કાકા મૂંઝાણા કે હવે આમાં કઈ જોખમ કરવા જેવું નથી કે એટલે કાકા કે એમ કરજે જરાક ધીમેકથી મારજે મારે આશ્રમ રોડ ઉતરી જાઉં ઘણી વાર હલવાતો હોય માણા હમણાં નિશાળમાં પરીક્ષા હાલતી હતી 4-5 છોકરા નીચું ઘાલીને એક પેપરમાં જોઈતા હતા બધા ભેગા થઈને ઘૂમટો વળીને કે માસ્ટર આવ્યા કે આ શું કરો છો કે તો કે લે પરીક્ષા દઈ જી કે આમ એટલે કે કાં તમે જ નહોતું કીધું સાહેબ કે બધું કામ હળી મળીને કરવું જોઈએ અરે ભાઈ પરીક્ષાના કામ હળી મળીને ન થાય મરી રહેશું તમે ને અમે બે હમણાં એક બેનને મેં પૂછ્યું મેં કીધું બેન આટલી બસ ગઈ તમે કાં બસમાં જતા નથી સિટી બસની લાઈનમાં હું ઊભો હતો પણ જી આવે એ બધા ચડી જાય પણ આ બેન કે બસમાં ચડે નહીં એટલે મેં પછી પૂછ્યું બેન તમે કેમ જતા નથી આ બસમાં શું કરું ક્યાંથી જાવી કે જેટલી બસ આવે છે એમાં કંડક્ટર મરી ગયો એમ જ કહે છે 2 જણ આવે 3 જણ આવે કોઈ એમ નથી કહેતું કે 2 બેન આવે અરે ભાઈ મેં કીધું 6 વર્ષ ઊભી રહીશ તો નહીં કે બેન આવે એમ પણ આ ભાષા એવી છે ને એમાં ઘણી વાર જોખમ થાય હમણાં મારો મિત્ર છે હસુ બદિયાણી મને એક દી કે વસંતભાઈ મેં કીધું બોલો મને કે હું એક દી તમારી પાસે આવું અને ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢીને તમને દઉં તો તમે મારા વિશે શું વિચારો હું કીધું હું ખાલી એટલું જ વિચારું કે તે પાટલું ને કોકનું પહેર્યું છે તારા ખિસ્સામાં 10,000 હોય હે અને તો તું મારી પાસે આવ કોઈને ખબર ન હોય હમણાં 2 બેન વાત કરતા હતા કે ઘરમાં ગેસનો બાટલો લીક થાય તો કેવા પગલા ભરવા જોઈએ મેં કીધું લાંબા હવે કઈ જોવા ના ઉભું રહેવાય કેટલો ગેસ હમણાં કહું છું કોર્ટમાં જજ સાહેબ પૂછતા હતા ચોરને એ કે તું આ શેઠના ઘરમાં ચોરી કરવા ગયો તારે ને શેઠના વચ્ચે કેટલું અંતર હતું ઓલો ચોર કે હું શું જમીન માપવા ગયો હતો લે આ તો કાંઈ નહીં પણ એક ભાઈ હમણાં સફારીનું કપડું લઈને દરજી પાસે ગયા
એ કે સફારી બનાવો હાથમ આવે છે તી કે એટલે દરજી આ માપ લીધું ને બધું જોયું ઈ કે થાય નહીં આમાંથી ઘટે એટલે ઓલો કે ઘરના સમજાવ્યો હતો કે ધ્યાન રાખવું દરજી છે ને એ કોઈનું મૂકે નહીં કે એટલે કાંઈ નહીં બીજા દરજી પાસે ગયો બીજા દરજીને કે આમાંથી બનાવવું સફારી કાંઈ વાંધો નહીં કાલ લઈ જાજો બની જશે બીજે દી ગયો હાઈ ક્લાસ સફારી બની ગયું કમ્પ્લીટ ઓલા પેલા દરજી પાસે પાછો લઈ આવ્યો કે કાં તું તો કાલ ના પાડતો તો ન બને કે જો આ ચંદુભાઈ બનાવી દીધો એ કે એટલે ઓલો દરજી કે ભાઈ બની તો જાય પણ ચંદુભાઈનો છોકરો 7 વર્ષનો છે મારો છોકરો 14 વર્ષનો છે ચંદુભાઈ ને બને આપણે ન બને બધાના છોકરા હરખા ન હોય ને હમણાં એક ભાઈ નોકરીના ઇન્ટરવ્યુમાં ગયા એટલે સામાન્ય રીતે ઇન્ટરવ્યુમાં પૂછપરછ કરે તો સાહેબે પૂછ્યું કે ભાઈ જૂની નોકરી તમારે કેમ છોડવી પડી કે ઈ વાંધો જો ઓલા ભાઈ કે મેં તમને પૂછ્યું આગલું તમારું કાંઈ તમારે મને કાંઈ નહીં પૂછવાનું હું તમને નહીં પૂછું ઈ કે અરે ભાઈ એમ થોડું હાલે કે તો જ આપણા બે વચ્ચેનું જામશે ઈ કે એનું કારણ છે કે હું આગળ પેલા જેલમાં હતો નોકરી છોડી છે જ કે ને ભાઈ નથી રાખવો નોકરીમાં ક્યાંક હલવાઈ દઈશ અને હકીકત હમણાં જોજો કંઈક પ્રોગ્રામ બાબતનો છોકરા બહુ જોક કરે તો મારા ઘરે ફોન આવ્યો છે મારા છોકરાએ ઉપાડ્યો ફોન કે છે વસંતભાઈ છે સામેથી પૂછ્યું એટલે કે ના મારા પપ્પા છે નહીં કે બહાર ગયા છે એટલે ઓલા ભાઈ કે તો એમ કરે સંદેશો લખી લે તારા પપ્પાને દેવા માટે તો કે 1 મિનિટ ઊભું રાખ ચાલુ રાખજો ફોન હિન્દી પેન લઈ આવું હિન્દી પેન લઈને આવ્યો ને એટલે એ ચાલુ રાખજો હિન્દી પેનમાં સાઈ નથી કે હું પેન્સિલ લઈ આવું વળી પેન્સિલ લઈને આવ્યો એ કે હા બોલો એ કે પણ લે હાચે કે એમ કરજો ને પછી જ ફોન કરજો ને કે મને ક્યાં લખતા આવડે છે શું કામ કૂચે મારા કોકને આમથી આમ ઓલા હમણાં 2 ગાંડાને ફાંસીની સજા દીધી સજા કેવી રીતે દીધી કે ઉપર માચડામાં બાંધી નીચે મોટી નદી જાતી હતી જે રાંઢવું ખેંચવું ને તે એક ગાંડો દોયડું છટકી ગયું ડોકમાંથી નદીમાં પડ્યો એ તણાઈને મરી ગયો તો બીજો ગાંડો કે દોયડું જરાક ટાઈટ મને બાંધજો તરતા નથી આવડતું ભાઈ તરતા નથી આવડતું હમણાં કોર્ટમાં કહું છું એક ચોરને પૂછ્યું કે ત્યાં ગરમ કોટની ચોરી 4 વર્ષ પહેલા કરી હતી વરી પાછી કરી પણ એ કે બહુ સારો ન નીકળો સાહેબ 4 વર્ષમાં ચાલ્યો એ કે 4 વર્ષમાં લઈ લેવું સમાજમાંથી બધું હમણાં હું એક દી ઘરે ગયો મારા વાઈફ રડતા હતા એટલે મેં કીધું વરી શું થયું ઓચિંતાનું કાંઈ હતું નહીં ને મને કે તમે ખીજાશો નહીં મેં કીધું હવે ઉમે શું આટલા વરમાં ન ખીજાણ હવે ક્યાં ખીજાવાની વાત હતી મને કે તમારા પાટલું ને ઇસ્ત્રી કરતી હતી ને ઓલું કાળું પેન્ટ છે ને તે મને કે બરી ગયું મેં કીધું ગાંડી એમાં શું રડવાનું હોય તો બીજું પેન્ટ છે ને એના જેવું જ છે કાળું મને કે આ એ તો મેં તરત જ પછી એમાંથી કટકો કાપીને આમાં થીગડું મારી દીધું ઘણી વાર જોખમ થઈ જાય કહું મારો મિત્ર છે હસુ બદિયાણી અવારનવાર એની વાત કરું છું હવે એના લગ્નના બીજે જ દિવસે હસુ બદિયાણી લગ્નના બીજે જ દિવસે માનસ ચિકિત્સક ડૉક્ટર હોય ને માનસિક રોગના નિષ્ણાત એની પાસે ગયા એ કે ડૉક્ટર સાહેબ કે શું છે એટલે હસુ કે એક સવાલ કરવો છે કે એટલે ડૉક્ટર સાહેબ કે કરો એટલે હસુ કે સાહેબ મારા કાલે લગ્ન થયા એ કે રાત્રે મારા વાઈફે આવતા વેત માથાની વીગ કાઢી અને કબાટના ખાનામાં મૂકી દીધી કે થોડીક વાર થઈ એટલે મારા વાઈફે કાચની આંખ કાઢી ડબ્બીમાં મૂકી અને કબાટમાં મૂકી દીધી પછી થોડીક વાર પછી કે જમણો હાથ આમ ખટાક દઈને કાઢી એંગરમાં ટાંગી દીધો અંદર કબાટમાં થોડીક વાર થઈ તો જમણો પગ ખટાક દઈને કાઢીને એ કબાટમાં બેવડો વારીને મૂકી દીધો એટલે ડૉક્ટર કે ભાઈ આમાં તમારો સવાલ શું છે એ કે એટલે હસું કે ભાઈ સવાલ એ જ છે કે મારે હવે પલંગમાં હું કે કબાટમાં હું એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે તબિયત બતાવીને બધી કે છાતીમાં બહુ દુખાવો છે ને આમ ને તેમ ને એટલે ડોક્ટર તબિયત તપાસીને પછી કે 80 રૂપિયા આપવાના તમારી એટલે ઓલા ભાઈ કે એટલા બધા ન હોય કે શું કે એટલા બધા ન હોય ચાર્જ જ છે અમારો 80 કે મારું કાંઈક ઓછું કરો કે
ડાક્ટર કે ભાઈ બીજી વાર સમજીને આવતા જાય, ચાલો એમ કરો 60 રૂપિયા આપી દો કે હોય 60 રૂપિયા કે ખાલી છાતીના ઈડામાં 60 રૂપિયા ઓછું કરો, કંઈક ઓછું કરો. અરે ભાઈ કે આમાં છાતીને અડવાનું ન હોય, તમારો રોગ જોઈ દીધો હરકી રીતે આને તેની કે કાંઈ નહીં કે અમે છાતીમાં અડીને જોઈ લઈએ છીએ કે કાંઈક ઓછું કરો. એટલે ડૉક્ટર કે જો હવે તમે બીજી વાર ધ્યાન રાખજો, મારા દવાખાને ચડતા પહેલાં વિચાર કરજો કે ઠીક લાવો હાલો 20 રૂપિયા આપી દો કે. એટલે ઓલા ભાઈ કે 20 નો હોય, કાંઈક ઓછું કરો કે. હવે પછી કેટલું ઓછું હોય કે હા 80 માંથી 20 લઈ આવ્યો એ કે હાલ્યો 10 રાખો, 10 બરાબર છે. ઓલા ભાઈ 10 દેવા મહિના. એટલે ડૉક્ટર કે તમને ખબર હતી કે મારો 80 રૂપિયા ચાર્જ છે, પછી તમારે આવવું જ ન જોઈએ ખરેખર મારી પાસે. એટલે ઓલા ભાઈ કે જો સાહેબ તબિયતની વાત આવે ને પછી આપણે પૈસા હમું નથી જોતા. આમ તો આટલું ઓછું કરે પાછું કે તબિયતની વાત આવે તો પૈસા હમું નથી જોતા. અમારો એક મિત્ર છે ખીમજી ખારો, એ ખારો જ થતો હોય, સાયકલ ઉપર બેઠો હોય તો અડધો બે અડધો નો બે, વરજ ખાતો હોય એટલે બધા એને ખીમજી ખારો કહીએ. એ ખીમજીને ક્યાંક ગામડામાં છોકરી યાર માગું નાખ્યું છે, મેળ પડી ગયો, પણ મગજનો બહુ ખારો કહું છું, સસરાને બુશર મારી લઈએ એવું કરી લઈએ. બધાને ખબર હતી, લગભગ કોઈને વતાવે નહીં. એ ગામડામાં છોકરીને પોતે જ ગયો તો એકલો, જાનમાં કોઈ જાય નહીં, આવો ખારો મગજ કોણ જાય ભેગું. એકલો ઉપડો તલવાર લઈને ઘોડા ઉપર, ને છોકરીને બેહાર દીધી ઘોડા ઉપર. ઉમાનમાં લગ્ન કરીને ઘોડા ઉપર બેહારીને લઈને આવતો હતો, રસ્તામાં ઘોડાએ ઠેબું ખાધું. ખીમજી એક તો મગજનો ખારો, એ કે એક વાર. થોડેક આગળ ગયા તો ઘોડાએ બીજું ઠેબું ખાધું, 2 વાર. થોડીક વાર થઈ તો ઘોડાએ ત્રીજું ઠેબું ખાધું, 3 વાર. છોકરી નીચે ઉતારી, પોતે ઉતરો, ડોકું કાપી નાખ્યું ઘોડાનું તલવારથી. એટલે ઓલી છોકરી કે આવો તમારો મગજ છે એની મને ખબર હોત તો હું તમારી યારે પૈણત નહીં કે, તમે તો બહુ ખારા પૈસા બી કે. 1 વાર. ઓલી હળી જ કહી દો, કારણ કે આને કાંઈ કહેવાય જ નહીં, ગણવા જ મંડે સીધો. લે હમણાં હોટલમાં એક ભાઈ જમીન વેઇટરને 5 ટીપ આપી. વેઇટરે પણ માથાનો નીકળો. એ કે ઓહો 5 પૈસા એ કે શેઠ બહુ દિલાવર લાગો છો નહીં, જા રાખ વાપર બસ. એ કે તો બરાબર છે. એ કે એટલે વેઇટર કે સાહેબ એક કહું વાત તમને કે સાહેબ તમે લગ્ન નથી કર્યા. એ કે સાચી વાત, તને કેમ ખબર પડી? ખબર પડી જાય સાહેબ. કે અચ્છા બીજું શું જાણસ બોલજો. કે સાહેબ તમારા મા બાપે લગ્ન નહોતા કર્યા. ભાગી થઈ ગયો હોટલમાં કહું છું. એક ભાઈ હોસ્પિટલમાં બેભાન પડ્યા હતા. હવે અચાનક જોયું એના પત્ની ને ડોક્ટર ને વકીલ ને આન તેને બધા ગોઠવાઈ ગયા આજુબાજુમાં. થોડીક વાર થયેલો ઓલા ભાઈ ભાનમાં આવ્યા, આમ જરાક આંખ ખોલીને કીએ લુચ્ચા ને હરામખોર નાલાયકો જાઓ અહીંથી જાઓ. એટલે એની વહુ કે હાઈસ ભાન તો આવ્યું, જો બધાને ઓળખવા માંડ્યા. હું બધાને ઓળખવા માંડ્યા, ભરી રહેશો ભાઈ આમાં. હમણાં એક ભાઈ વકીલ પાસે ગયા, કે મારે કારખાના વાળા ઉપર કેસ કરવો છે પણ ફીના પૈસા નથી. એટલે વકીલ કે કાંઈ નથી કરવું, મને હલવાવતો નહીં ક્યાંક લેવા દેવા વગરનો. એટલે વકીલ કે એમ કર એક જરૂરિયાત વાળો કેસ કરીએ આપણે. એ કે ઈ વરી કઈ જાતનો જરૂરિયાત વાળો? એટલે વકીલ કે જો હારી જાય ને તો મને કાંઈ ન મળે, અને જીતી જાય તો તને કાંઈ ન મળે. ભાઈ એવા તે કેસ નહીં કરાતા હોય કે. હમણાં 2 ભાઈબંધીમાં ઘણી વાર જો ખમું બધા 2 મિત્રો વાત કરતા હતા. એક મિત્ર કે 2 રૂપિયા લાવે ઉછીતા. એ કે કાંઈ નથી, એક પૈસો. એ કે બધાય મારી બાને દઈ દીધા. એ કે એટલે ઓલો બીજો મિત્ર કે ખોટું બોલમાં. કે તારી બાને મેં કાલે જ પૂછ્યું હતું કે એક ફદિયું નથી દીધું. કે નવો પૈસો નથી દીધો તારી બાને. તો પછી ગાંડા કે વિચાર કર, હું મારી હગી માને કાંઈ નથી દેતો એ તને દઉં. સાચી વાત છે ભાઈ, મગાય નહીં એની પાસે. હમણાં એક ભાઈ ભગવાન, હું મંદિરે ગયો ને તો ભાઈ ભગવાન આગળ પ્રાર્થના કરતા હતા કે એ ભગવાન મારા મા બાપનું ધ્યાન રાખજે, મારી બેનનું ધ્યાન રાખજે, મારા કાકાનું ધ્યાન રાખજે, એની હારે હારે મારી કાકીનું ધ્યાન રાખજે, મારા મોટા ભાઈનું ધ્યાન રાખજે,
એના બે નાનકડા બાળકો છે એનું ધ્યાન રાખજે, મારી સૌથી મોટી બેન છે એનું ધ્યાન રાખજે, અને મારી બેનની નાનકડી ઢીંગલી છે એનું ધ્યાન રાખજે. હું વાંહે ઊભો તો મેં કીધું ભગવાન આ બધાનું ધ્યાન રાખતા રાખતા તું તારી તબિયતનું ધ્યાન રાખજે. તું ક્યાંક મરી રહી છે આમાં, આટલા બધાનું ધ્યાન રાખે તેને બીજું કઈ કામ ન હોય. એક ભિખારીને હમણાં મેં કીધું આખો દી ભીખ માગસ થી બીજું કઈ કામ કરને. મને કહેવાય આમાંથી ટાઈમ નથી મળતો, નવરો નથી પડતો. અડધું ગામ ફરું ત્યાં રાત પડી જાય છે કે આમાં જ ટાઈમ નથી મળતો. હમણાં એક જગ્યાએ હું સરનામું પૂછતો હતો, મેં કીધું ઓધવજીભાઈ ક્યાં રહીએ છે? તો એક ભાઈ મને કે એને 4 દીકરા છે, એ ઓધવજી? મેં કીધું હા ઈ. મને કે એની પત્નીનું નામ શારદા છે, શારદા. હવે મેં કીધું હા બાપા એ ઓધવજી, એ પોતે જ કે શું? મને કે ઓલો કાળો કોટ પહેરે છે ને બીલું પાટલું પહેરે. મેં કીધું હા ભાઈ હા એ જ કે. મને કે ના મળે તમને. કેવી રીતે ના મળે? મને કીધું ગુજરી ગયા. શું કામ ભાઈ પેલે કહી દે ને ગુજરી ગયા, આ પહેરે છે ને ઓલું પહેરે છે ને. કહું છું લોહી પીવાઈ ગયા. હમણાં કહું છું નિશાળમાં માસ્તર છોકરાઓને કે વિદ્યાર્થીઓ રોજ આપણે એક સેવાનું કામ કરવું જોઈએ. બીજો દિવસ થયો સ્કૂલે બધા આવ્યા એટલે વિદ્યાર્થીઓને પૂછવા માંડ્યું કે કાલે કીધું તું એ મુજબ કોઈ સેવાનું કામ કર્યું? હા. તો પેલી બેન્ચમાંથી એક છોકરો ઊભો થયો, એ કે મેં એક ડોસીમાં ને કે આજ રસ્તો ક્રોસ કરાવ્યો. એ કે વેરી ગુડ. બીજા છોકરાને કે તે? એ કે મેં ડોસીમાં ને રસ્તો ક્રોસ કરાવ્યો. અચ્છા. ત્રીજી બેન્ચમાં છોકરો, તે? સાહેબ મેં ડોસીમાં ને રસ્તો ક્રોસ કરાવ્યો. સાહેબ કે આ બધાય ડોસી વાંહે કેમ પડ્યા છે? એટલે સાક્ષર પૂછ્યું શિક્ષકે, કે આ બધાય તમે એક જ ડોસી? તો કે હા. કે એક ડોસીને રોડમાં આમનીકોથી આમનીકો ને આમનીકોથી આમનીકો ફેરવા કરતા હતા. કે ભાઈ કોકની ડોસીઓ મારી નાખશો લેવા દેવા. કે આ બે જણા ઓનીકોર મૂકી આવતા હતા, વળી ઓનીકોથી આ બાજુ મૂકી જતા હતા. બોલો હારું કોઈને સમજાવવા જેવું નથી કહું છું. હમણાં કહું છું એક છોકરાને એનો બાપ વટતો હતો, કે તું ધરતી માટે પાપરૂપ છો. કે બોલો છોકરો કે મારે ધરતીનું કામ ક્યાં, હું તો પાયલોટ થવાનો છું. ઉડેરા ગધરાધર બાપા. અને જોજો માણસો કઈક ધંધા કરે એની મોટી મોટી જાહેરાતો દે. હમણાં ઓલી કાચની ફેક્ટરી બનાવવાનો હોય ને એને જાહેરાત દીધી કે અમારા અહીંયાથી જે કપરા કાબીને ગ્લાસ લે છે બહુ કિંમતી હોય છે ને, કે એને 50 ફૂટ ઊંચેથી ફેંકો 49 ફૂટ સુધી ન ફૂટે. ના જ ફૂટે ને, 49 ફૂટ સુધી તો ન જ ફૂટે ને. હમણાં એક વૈજ્ઞાનિક ને કોઈ હોશિયારી કરવાની ઈચ્છા થઈ હતી, ચર્ચા કરતો તો 5 બુદ્ધિશાળી માણસો બેઠા હતા એની પાસે જઈને કે હું એક એવી શોધ કરવા માંગુ છું કે ભીતની આરપાર માણસો જોઈ શકે. એ કે એટલે એક ભાઈ કે હવે એ શોધ તો કેદીની થઈ ગઈ. કે ક્યાંથી થઈ ગઈ? કે તો કે કાં બારી બારી કેદીની શોધાઈ ગઈ છે કે બધા ભીતની આરપાર જુએ જ છે. આવા દે મૂક માથાકૂટ. હમણાં એક ભાઈ કહું છું મેં મુંબઈ પ્રોગ્રામ દેવા જતા હતા, મારી બાજુમાં મારો નંબર આવ્યો હતો, એ ઊંધું છાપું વાંચતા હતા. એટલે આપણે સામાન્ય રીતે પૂછીએ એટલે મેં કીધું ભાઈ તમે આ છાપું ઊંધું વાંચો છો? એ મને ખબર છે ઊંધું વાંચીએ છીએ. મેં કીધું તો કાં ઊંધું વાંચો? એ કે મને ખબર છે તમારા જેવા છે ને એમાં ડોકિયા કાઢવાના છે અને મને તો ઊંધું વાંચવાની ટેવ છે, એટલે મહેરબાની કરીને તમને કે મને બધી ખબર થઈ ગઈ. એટલે આમાં કહું છું ને કોઈનું કાંઈ સારું કરવા જાય ને પૂછવા જેવું નથી આમ તો. હમણાં એક રિક્ષાવાળાને એક માજી કહે એ કે હવાઈ ચોકમાં જાઉં છું કેટલા પૈસા લઈશ? એટલે રિક્ષાવાળો કે માજી એમાં પૈસા પૈસાનું કાંઈ ન હોય, કે મીટર ઉપર બેસી જાઓ. એટલે માજી કે મારા રોયા પડી જાવ મીટર ઉપર હું હમાય હગું? એમ થોડું મીટર ઉપર કઈ બેહવાનું કે આ તો ધ્યાન ન રાખીએ તો મીટર ઉપર ચડી જાય માજી. હમણાં જોજો હકીકતે ઘણી વાર વાસ્તવિક જોક કેમ બનતા હોય. હમણાં એક દી મારો છોકરો કે પપ્પા ઈ કે જોતો માસ્તરે કંઈક લખી દીધું છે નોટમાં. ઈ કે માસ્તરે કંઈક નોંધ લખી હતી પણ હવે કાંઈ ઉકલતું નહોતું શું લખ્યું છે, ઇંગોળી જેવા અક્ષર હતા. મેં કીધું આ શું લખ્યું હશે, કાલેથી પરીક્ષા ચાલુ થતી હશે એનું હશે શું હશે? તો હું તો બીજે દી હળી કાઢતો રિક્ષામાં લઈ ગયો છોકરાને માસ્તર પાસે જઈને. મેં સાહેબ શું લખ્યું છે આમાં? શું? મને કે આટલી ખબર નથી પડતી એમાં લખ્યું છે કે અક્ષર સારા કરો. પેલા તું કરને સારા.
નેતાઓનું બહુ ધ્યાન રાખો. આખી જિંદગી રાજકારણમાં જ રહ્યા હોય ને તો હમણાં એક નેતાના વાઈફને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, ડિલિવરી આવે એમ હશે. તે બાયણે બેઠા હતા, થોડીક વાર થઈ એટલે ઓલા નર્સ બેન આવ્યા. એ કે વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. એ કે 3 બાળકો છે. એટલે નેતા કે હોય નહીં, હું ફેર મત ગણતરી માગું છું. ભાઈ આમાં ફેર મત ગણતરી ન હોય. મારા વાઈફને હમણાં મારો છોકરો કહે, એ કે મમ્મી કે આપણે કે ઓલી અગાસીમાં નિશેણી નથી કે મેં પછાડી કે. મારા વાઈફ કે જલ્દી હરખી મૂકી દે, તારા પપ્પાને ખબર પડશે ને મારી નાખશે. કે એને ખબર જ છે એ માથે હતા, નિશેણી માથે. એમ નથી કેતો મને ઉલગોટીઓ ખવડાવી દીધું છે. હમણાં એક ડોક્ટરને મેં બીજા ડોક્ટરને દવાખાનામાં જતા જોયા. મેં કીધું તમે દવા લેવા મને કી. મેં કીધું તું તો ડોક્ટર છે. મને કે મારો જરા ફી વધારે છે. લે બાબા તારી ફી વધારે છે. હમણાં એક ભાઈ પોતાના છોકરાને લઈને ડોક્ટર પાસે જે ડોક્ટર દેખાડ્યો આમ તબિયત જોઈ એટલે ડોક્ટરને હોપી જ દીધો છોકરો. એ કે આનું ઓપરેશન કરો, તમે ગમે એ કરો. એ કે આને જીવાડો કે મારો, બે તમારા હાથમાં છે. કે હું તમને બિલના પૈસા દઈશ કે આને જીવાડો કે મારો. ડૉક્ટર કે બરાબર છે. ઓપરેશન કર્યું, છોકરો મરી ગયો. એટલે ડાક્ટર કે 3000 રૂપિયા આપવાના છે બિલના. એટલે ઓલા ભાઈ કે આપણે શરત શું હતી? મેં તમને કીધું તમારા છોકરાને જીવાડ્યો? તો કે ભાઈ એ તો મારા હાથની વાત નહોતી જ, કે તમે ટ્રાય કરવાની વાત હતી. કે શું? અચ્છા તમે જીવાડ્યો નથી, બરાબર. તમે મારા છોકરાને મારી નાખ્યો ને? ડોક્ટર કે મેં નથી માર્યો ભાઈ, બસ માર્યો નથી ને. બસ આપણે એ જ વાત થઈ કે જીવાડો કે મારો, હું પૈસા દઈશ. તમે જીવાડ્યો નથી ને માર્યો નથી, હવે શું દેવાનું? ધરમથી ડાક્ટરને એમ થયું ઘરચી દાબીને પોતે ને પોતે મરી જાય. બહુ ધ્યાન રાખવું પડે. કહું હમણાં કહું છું, નિશાળમાં મારા છોકરાને સાહેબે પૂછ્યું કે ચિંતન તને એક અઘરો સવાલ પૂછું કે 2 સહેલા સવાલ પૂછું? મારો છોકરો કે સાહેબ એક જ સવાલ પૂછો અઘરો. એટલે શિક્ષક કે બોલજો, મુરગી પહેલા આવે કે ઈંડું? એટલે મારો છોકરો કે મુરગી. શિક્ષક કે હોય કોઈ દી કે ઈંડું કેમ ન આવે પેલા? મારો છોકરો કે વરી જો પાછો તમે ફરી ના જ આવી કે આપણે વાત એક જ સવાલની થઈ હતી. હમણાં એક પ્રાણી સંગ્રહાલયમાં બધા જનાવર હોય ને, તો બધા સિંહ ને દીપડા ને વાઘ ને હાથી ને વાંદરા ને બધું હરિયાપટ્ટી કરતા હતા ને. એ બધા પણ બધા શાંતિથી બેઠા હતા. એમાં એક ગધેડો છે ને, એ દાંત કાઢે જોશથી, ઉલગુલાટિયા ખાયો દાંત કાઢતો કાઢતો કોકની માથે ચડી જાય ને. મેં ઓલા ચોકીદારને પૂછ્યું, મેં કીધું આ ગધેડો ગાંડો થઈ ગયો લાગે શું? મને કે ગાંડા તમે બધા છો. મેં કીધું અમે ક્યાંથી ગાંડા હોય? મને કે કાલે અહીંયા વસંત પરેશનો જોક્સનો પ્રોગ્રામ હતો પ્રાણી સંગ્રહાલયમાં. મેં કીધું કાલે હતું? મને કે આ ગધેડાને બધું આજે સમજાણું. એટલે દાંત કાઢે મજાનું. આ તો કાંઈ નહીં કહું. હમણાં નિશાળમાંથી કહું છું, એક ચીઠી મોકલી હતી ઘરે છોકરાને કે ભાઈ તમારા છોકરાને નવડાવીને મોકલતા જાજો, ગંધ મારે છે નિહારમાં. એટલે ઓલા છોકરાના મા બાપે ચીઠીનો સામે જવાબ લખ્યો કે અમારા છોકરાને તમે ઊંઘતા ન જાવ, ઈ ભણવા આવે છે.